હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? તો ઈઈટીના ઘણા બધા ક્વેશ્ચન જોયા. ઇકોનોમિક્સની વાત કરીએ આપણે તો ઇકોનોમિક્સના સળંગ ઘણા બધા લેક્ચર્સને આપણે બધું અટેન્ડ કર્યું છે. તો આ વીકમાં આપણે શું કરીશું તો કે આઈએસ એટલે કે ઇન્ડિયન ઇકોનોમિક સ્ટ્રક્ચર ને પ્લાનિંગ એન્ડ પોલિસીસ જે બી તમારો સબ્જેક્ટ છે, બરાબર છે, આપણે એને આઈએસ તરીકે મેં ઓળખું છું, તમને ખ્યાલ જ છે. તો કે એ સબ્જેક્ટનો એક ક્વેશ્ચન છે અનએમ્પ્લોયમેન્ટ અને બીજો કન્સેપ્ટ છે પુઅર્ટી. આ બેના કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન એટલે કે કહેવાય કોને, એની અંદરની બધી વસ્તુ છે આપણે નેક્સ્ટ ટાઈમથી અનએમ્પ્લોયમેન્ટ ચાલુ કરીશું. બટ બે સ્મોલ ક્વેશ્ચન છે કે ગરીબી અને બેરોજગારી આ બે વસ્તુ છે શું. એમ તો તમે 12મા ધોરણની અંદર અને એકદમ ફૂલ ફ્લેજ એકદમ સારી રીતે ભણીને આવ્યા જ છો, બટ તેમ છતાં પણ આપણે અત્યારે એને શાંતિથી ફરીથી સમજીશું, બરાબર છે. એમાં કઈ કઈ નવી વસ્તુ એડ થાય છે ઓર કયા કયા નવા કન્સેપ્ટ છે જે તમારે બેરોજગારી અને ગરીબી એ બંનેમાં ભણવા જોઈએ અને તમારા નોલેજમાં હોવા જોઈએ, તે આપણે એફઆઈમાં જોઈશું, બરાબર છે. તો તમારી પાસે પીડીએફ પડશે, બરાબર. તમારે ના વાંચી શકો આની અંદર, ઓકે, ક્લિયરિટી બરાબર ના આવે તો એની અંદર જોઈને તમે મારી જોડે કન્ટિન્યુ કરી શકો છો. ઓકે, તો સૌથી પહેલું છે ડિસ્કસ ધ કન્સેપ્ટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ અનએમ્પ્લોયમેન્ટ, બરાબર છે. એટલે રોજગારી શું છે અને બેરોજગારી શું છે એનો કન્સેપ્ટ સમજો. Labor force in India is defined as all people in age group of 50 to 60 years who are actively seek work. હવે એક આપણે ભણતા હતા, યાદ છે કે ઉત્પાદક વયજૂથ. યસ, આ તમને યાદ આવતું હતું ઉત્પાદક વયજૂથ. એને ઇંગ્લિશમાં એક વર્ડ આપ્યો છે લેબર ફોર્સ, કે કેટલા માણસો કયા કયા વર્ષથી 15થી 60 વર્ષના લોકો જે કામ શોધી રહ્યા છે એ બધાને શું કહેવાય? લેબર ફોર્સ, રાઈટ. તો એટલે આને શું કહેવાય? ઉત્પાદક વયજૂથ. તમારી ભાષામાં તમે ગુજરાતીમાં ભણીને આવ્યા હશો તો ઉત્પાદક વયજૂથ લેબર ફોર્સ એટલે કે 15થી 60 વર્ષના જેટલા પણ લોકો છે જે કામ શોધી રહ્યા છે એને શું કહેવાય? લેબર ફોર્સ ઓર ઉત્પાદક વયજૂથ. તો ચાલુ કરીએ આપણે. ફર્સ્ટ પોઈન્ટ છે એમ્પ્લોયમેન્ટ. રોજગારી કોણે કહેવાય? તો કે એમ્પ્લોયમેન્ટ ઇઝ એન એક્ટિવિટી ધેટ જનરેટ્સ ઇન્કમ. Since sixth five-year plan in India, employment is measured in terms of standard person year. It refers to a person who works for 273 days in a year at the rate of 8 hours per day. That is, who works for total 2184 hours in a year. વાંચ્યું, આપણને સમજ પડી ના પડી તો ફરીથી વાંચીએ આપણે કે એમ્પ્લોયમેન્ટ ઇઝ એન એક્ટિવિટી ધેટ જનરેટ્સ ઇન્કમ, એટલે કે એવું કંઈ પણ કામ કે જે તમને આવક કરાવે. ફરીથી બોલ્યો મેં, શું બોલ્યો? એવું કંઈ પણ કામ જે તમને આવક આપે. એટલે કે સિન્સ સિક્સ્થ 5-year પ્લાન એટલે કે છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં ઇન ઇન્ડિયા એટલે કે એ વખતે ભારતમાં એમ્પ્લોયમેન્ટ ઇઝ મેઝર્ડ ઇન ટર્મ્સ ઓફ સ્ટાન્ડર્ડ પર્સન, એટલે પર પર્સન વર્ષની અંદર કેટલું કામ કરે છે એક માણસ, બરાબર છે, એના દ્વારા બેરોજગારી અને રોજગારીનું માપન થતું હતું. ઇટ રિફર્સ ટુ અ પર્સન એટલે કે એવા માણસ કે હુ વર્ક્સ ફોર 273 ડેઝ એટલે 365માંથી 273 એટલે કે અરાઉન્ડ 275 દિવસની આજુબાજુ કામ મળતું હોય, પણ 8 hours પર ડે, 8 કલાકનું પૂરું કામ, બરાબર છે. એવું નહીં અમુક લોકો 2-2 કલાક 4-4 કલાકનું કામ હોય છે, ઇલેક્ટ્રિશિયન હોય છે, બધા માણસો કે જે લોકોને ઓછું કામ મળે, તો આવા લોકો નહીં. 8 hours પર ડે ફૂલ જોબ 273 ડેઝ સુધી મળે, બરાબર છે. એટલે એ માણસને વર્ષમાં કેટલા કલાક કામ કરેલું હોવું જોઈએ? 2184 કલાક એક વર્ષમાં કામ કરેલું હોય તો એની પાસે રોજગારી છે તેમ કહી શકો. ઓકે, સેકન્ડ નંબર પર આવે છે અનએમ્પ્લોયમેન્ટ. એટલે કે અનએમ્પ્લોયમેન્ટ ઇઝ ડિફાઇન્ડ ઇન ફોલોઈંગ ટર્મ્સ, એટલે કે બેરોજગારીના પ્રકારો આપેલા છે કે બેરોજગારી કઈ કઈ રીતે તમે માપી શકો, બેરોજગારી કેવી કેવી હોય છે. ઓકે, તો સૌથી પહેલાં વોલ્યુન્ટરી અનએમ્પ્લોયમેન્ટ. તમને ખબર જ હશે કે ઈચ્છા હોય જેની કે જાણી જોઈને બે રહ્યા હોય કે વોલ્યુન્ટરી અનએમ્પ્લોયમેન્ટ ડિફાઇન એઝ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ઇઝ અવેલેબલ ઇન ધ માર્કેટ બટ પર્સન ડઝ નોટ વોન્ટ ટુ વર્ક બટ દે વોન્ટ ટુ બી લેઝી. એટલે કે એમાં નહીં, અમુક લોકો હોય કે ભાઈ જેને કામ કરવું છે, કામ નહીં કરવું, કામ ભલે મળતું હોય બટ કામ કરવું નથી, તો એવા લોકોને શું કહેવાય? વોલ્યુન્ટરીલી અનએમ્પ્લોયમેન્ટ. મતલબ માની લો તમે 12 પાસ છો, હવે તમને જોબ એવી જોઈએ છે કે ભાઈ મને તો ઉપર એસી ચાલતું હોય, મસ્ત ઓફિસ હોય, તો તમે એ લેવલ પર નથી, તમે 12માં હશો તો તમને એવું કામ નહીં મળે. તમે પહોંચી શકશો પણ તેની માટે તમારે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું પડશે? એક ઓપોર્ચ્યુનિટી તમને મળતી હશે કોઈ બી જગ્યાએ, તમને રાખી લે, ત્યાં જઈને શીખવું પડે, કામ કરવું પડે અને પછી જ તમને સારી પોસ્ટ અને સારી જગ્યા મળે. બટ જો તમે કામ ન કરો ને 4-5 વર્ષ બેસી રહો ને તમે ગવર્મેન્ટને કહો છો કે ભાઈ મને કામ નથી મળતું, તો એ ટાઈપની બેરોજગારીને બેરોજગારી કહેવાતી નથી. બટ એ બેરોજગારી તો છે જ, એટલે એને ઇંગ્લિશમાં એક નામ આપેલું છે કે વોલ્યુન્ટરી અનએમ્પ્લોયમેન્ટ, એટલે કે તમે જાતે જ નવરા બેસી રહ્યા છો તે. ઓકે,
સેકન્ડ નંબર પર આવે છે ઇનવોલ્યુન્ટરી અનએમ્પ્લોયમેન્ટ. આ દુનિયાનો સૌથી મોટો પ્રોબ્લેમ છે કે લોકો પાસે કામ નથી, બરાબર છે. એવું નથી કે ઓપોર્ચ્યુનિટી જ નથી, બરાબર છે, કે ઓપોર્ચ્યુનિટી છે, બટ હવે એક MBA કરેલો માણસને એક પર્ટિક્યુલર સારી જોબ મળવી જોઈએ, મજૂરી ના કરે, એની વાત છે, બરાબર. વોલ્યુન્ટરી અને ઇનવોલ્યુન્ટરીમાં આ ડિફરન્સ છે કે માણસની લાયકાતને બધું જ છે, બટ એ પ્રમાણે એની પાસે જોબ નથી, તો એને શું કહેવાય? બેરોજગાર કહેવાય. તો કે ઇનવોલ્યુન્ટરી એમ્પ્લોયમેન્ટ ડિફાઇન્ડ as a person or people is or are willing to work, ready to work, able to work at going wage rate, but work is not available in market. એટલે કે એવો માણસ કે જે ઈચ્છા છે કામ કરવાની, શું છે? ઈચ્છા છે કામ કરવા માટે, રેડી પણ છે અને કરી પણ શકે છે. અને એ બી શું? તો કે જે ભાવ કે જે બજારમાં રેટ ચાલે, જો આવું નહીં, કંપનીવાળા ઓછું આપે એવું નહીં, બજારમાં એવું સમજો કે કોઈ કામનો રેટ 15,000 ચાલતો હોય તો એ 15,000 જ મળવા જોઈએ, પછી એને 10,000 આપે ને પેલું ના પાડે તો એ ચાલશે નહીં. 15,000માં કામ કરવા રેડી છે અને માર્કેટમાં કામ નથી, તો એવા માણસને શું કહેવાય? ઇનવોલ્યુન્ટરી અનએમ્પ્લોયમેન્ટ છે તેમ કહી શકો. ધ ટર્મ અનએમ્પ્લોયમેન્ટ એન્ડ અંડર એમ્પ્લોયમેન્ટ આર ડિફાઇન ઇન 4 ક્રાઇટેરિયા, એટલે કે 4 વિભાગમાં વેચે છે. સૌથી પહેલું છે ટાઈમ ક્રાઇટેરિયા, એટલે કે ટાઈમ ક્રાઇટેરિયા એક્સપ્લેન્સ ધેટ person must get work minimum for 8 hours a day and also get employment throughout the year, that is 273 days in a year, that is considered as a person is employed. ઉપર તમે જોયું ને એમ્પ્લોયમેન્ટની વ્યાખ્યા જોઈ હતી કે 273 ડેઝ, તો બસ એ જ સેમ છે. એમ્પ્લોયમેન્ટની વ્યાખ્યા મોસ્ટલી કયા પ્રમાણે? ટાઈમ પ્રમાણે જ લોકો ધ્યાનમાં રાખે છે, ટાઈમ પ્રમાણે જ લોકો માર્ક કરે છે. એટલે કે માણસ પાસે 273 દિવસનું વર્ષની અંદર કામ છે તો એની પાસે નોકરી છે, બટ એનાથી ઓછું છે, એટલું કામ એને નહીં મળતું, તો ટાઈમ ક્રાઇટેરિયા પ્રમાણે એ બેરોજગાર છે તેમ કહી શકો. બીજું છે ઇન્કમ ક્રાઇટેરિયા, કે ભાઈ સમય આટલા સમયનું કામ નહીં મળતું તો એ બેરોજગાર છે, એવી રીતે કેટલી ઇન્કમ નહીં મળતી તો એ બેરોજગાર છે. આપણે જોઈએ તો કે ઇન્કમ ક્રાઇટેરિયા ડિફાઇન એઝ અ પર્સન અર્ન્સ મિનિમમ ઇન્કમ from the employment where he employed. This means ₹35 per day as minimum wage in unorganized sector and ₹65 per day as a minimum wage in organized sector. પહેલાં તો ઓર્ગેનાઇઝ અને અનઓર્ગેનાઇઝ સમજાવું કે તમે કોઈ પર્ટિક્યુલરલી કંપની ઓર નોંધાયેલી સંસ્થામાં કામ કરો છો તો તમને મિનિમમ ₹65 પર ડેના મળવા જોઈએ. જ્યારે તમે કોઈ શાકની લારી પર કોઈને હેલ્પર તરીકે, કોઈ લારીઓ પર કામ કરો છો, કોઈ નાની દુકાનમાં ઊંચું નીચું મૂકીને કામ કરો છો કે એવું કશું કામ કરો છો તે મજૂરી લેવલમાં આવે છે, તો તમને મિનિમમ ₹35 પર ડે મળવા જોઈએ. એટલે કે મહિને એવું સમજો અરાઉન્ડ ₹1,000 જેવું થયું. બટ આ બહુ પહેલાંનું છે, અત્યારે આ રેટ બહુ વધી ગયા છે. મિનિમમ ₹100-200 તો મળવા જ જોઈએ તમે ગમે તે કામ કરતા હોય. અને અત્યારે સારા તમે પોસ્ટ પર કામ કરતા હોય તો 300-400 મિનિમમ છે. સારી પોસ્ટ મીન્સ તમે નવા છો, ફ્રેશર છો તો એની વાત કરે છે, એટલા રૂપિયા તો મળવા જ જોઈએ. પણ જો એટલા નથી મળતા તો તમે ઇન્કમ ક્રાઇટેરિયા પ્રમાણે શું છો? અનએમ્પ્લોય છો, એટલે કે બેરોજગાર છો. સી છે વિલિંગનેસ ક્રાઇટેરિયા, ઈચ્છા પ્રમાણે, કે વિલિંગનેસ ક્રાઇટેરિયા એક્સપ્લેન્સ ધેટ પર્સન વિલિંગ ટુ વર્ક એટ ગોઈંગ વેજ રેટ, ઇટ ઇઝ કોલ્ડ એઝ અ પર્સન ઇઝ એમ્પ્લોયડ. મતલબ ઈચ્છા છે, જે ભાવ ચાલે છે એ પ્રમાણે, બટ એને કામ નહીં મળતું તો એને શું કહેવાય? વિલિંગનેસ ક્રાઇટેરિયા. ઈચ્છા છે બટ કામ નહીં મળતું, એ રીતે બેરોજગાર છે. પછી છે પ્રોડક્ટિવિટી ક્રાઇટેરિયા. A productivity criterion explains that person contributing in country's total productivity. It is considered as a person's get employment. It is helpful to measure unemployment with the help of marginal productivity of labor. Here low productivity is because of lower level of income. Thus unemployment defined into above 4 criteria. એટલે કે પ્રોડક્ટિવિટી ક્રાઇટેરિયા એક્સપ્લેન પર્સન કોન્ટ્રીબ્યુટેડ ટોટલ પ્રોડક્ટિવિટીમાં પર્સનને બરાબર કોન્ટ્રીબ્યુટ કરી શકતો નથી. ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ પર્સન ગેટ્સ એમ્પ્લોયમેન્ટ. બરાબર, એ બરાબર કામ ન મળતું હોય, કામ ન કરતો હોય, બરાબર છે. ઇટ ઇઝ હેલ્પફુલ ટુ મેઝર અનએમ્પ્લોયમેન્ટ વિથ ધ હેલ્પ ઓફ માર્જિનલ પ્રોડક્ટિવિટી. એ શું છે એ તમને ઇકોનોમિક્સમાં સમજ પડશે. ઇકોનોમિક્સ છે EET આપણું એલિમેન્ટ્સ ઓફ ઇકોનોમિક થિયરી, એમાં માર્જિનલ પ્રોડક્ટિવિટી લેબર બહુ મોટો કન્સેપ્ટ છે. એને આપણે 2 કે 3 મિનિટમાં સમજી શકીએ નહીં, તો જ્યારે એ આવશે ત્યારે સમજીશ. પણ એવું સમજો કે એક માણસ દ્વારા કામ થાય, માર્જિનલ વસ્તુ વર્ડ આવે ને એટલે એવું સમજો કે એક વધારાના માણસ દ્વારા કેટલું કામ થાય ને એ જ આવે. આવું ખાલી જસ્ટ જનરલ યાદ રાખી લેવાનું. ઓકે, તો એને કહેવાય પ્રોડક્ટિવિટી ક્રાઇટેરિયા પ્રમાણેની વાત છે. ઓકે, તો આ 4 લેવલ પ્રમાણે એમ્પ્લોયમેન્ટનું એ છે. હવે એમ્પ્લોયમેન્ટના બીજા ક્વેશ્ચન કાલથી સ્ટાર્ટ કરીશું. એની જોડે આપણે પુઅર્ટીનો કન્સેપ્ટ પણ ભણી લઈએ. ઓકે, પુઅર્ટી એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ અબ્સોલ્યુટ પુઅર્ટી, રિલેટિવ પુઅર્ટી એન્ડ પુઅર્ટી, એટલે કે ગરીબી રેખા, પછી છે સાપેક્ષ ગરીબી અને પછી છે નિરપેક્ષ ગરીબી. આ બધાના કન્સેપ્ટની વાત કરે છે, એ બી સમજી લઈએ આપણે. તો કે મિનિંગ ઓફ પુઅર્ટી. પુઅર્ટી ઇઝ અ સોશિયલ ફેનોમેનન, એટલે સામાજિક પ્રોબ્લેમ છે, સામાજિક રીઝન છે
in which a section of society is unable to satisfy even its basic necessities of life. Those who are unable to satisfy even their basic necessities of life can be considered as poor. બંને સેમ જ છે, બંને વસ્તુ સેમ જ લખી છે કે જે માણસની રોટી કપડાં મકાન એકદમ બેઝિક જરૂરિયાત છે પણ જો પૂરી ના થતી હોય તેવા માણસને શું કહેવાય? ગરીબ કહેવાય. તો કે કન્સેપ્ટ છે ગરીબીના. ટોટલ કેટલા કન્સેપ્ટ છે તમને? 3 દેખાશે. પહેલું છે રિલેટિવ પુઅર્ટી, સેકન્ડ છે એબ્સોલ્યુટ પુઅર્ટી અને થર્ડ છે કન્સેપ્ટ ઓફ પુઅર્ટી લાઇન. તો ફર્સ્ટ ઓફ ઓલ રિલેટિવ પુઅર્ટી. In a case of relative poverty, the per capita income and standard of living of two classes of people are compared. When per capita income of one class of people is considerably lower as compared to that of another group of people, it indicates relative poverty. સમજાવો. 50,000થી લાખ રૂપિયા કમાતા લોકોને એક અલગ ગ્રુપમાં મૂક્યા અને લાખ રૂપિયાથી કમાતા 2 લાખ સુધીના કમાતા લોકોને અલગ ગ્રુપમાં મૂક્યા. તો ગરીબ કોણ કહેવાય? ઓબ્વિયસલી 50,000થી લાખવાળા. પણ એમ જોવા જઈએ તમે એવું કહો કે માણસ 50,000 કમાય તો એને ગરીબ કહેવાય તો ચાલે? ના ચાલે. એ સારી એવી લાઈફસ્ટાઈલ જીવતો હશે, એની બેઝિક નેસેસિટી પૂરી થઈ જતી હશે. બટ જે માણસ 1.5 લાખ કમાય છે એની સામે 50,000 વાળો કેવો થઈ ગયો? ગરીબ થઈ ગયો. એ પહેલાંની જરૂરિયાતો જેવી જરૂરિયાત પૂરી કરી શકતો નહીં હોય, એ પહેલો જીવે છે એ લાઈફસ્ટાઈલ જીવી શકતો નહીં હોય. ધેટ્સ વાય આ બંનેની જે કમ્પેરિઝન કરીને ગરીબી શોધું છું એને શું કહેવાય? રિલેટિવ ગરીબી, એટલે કે રિલેટિવ પુઅર્ટી. સાપેક્ષ ગરીબીમાં તમે ભણતા હતા અને તમને એવું પણ ખબર છે કે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ ક્યારે યુઝ કરી શકો તમે? તો કે જ્યારે વિકસિત દેશ હોય. કયો દેશ હોય? વિકસિત, કે જ્યાં ગરીબીની જે બેઝિક નેસેસિટી છે દરેકે દરેક માણસને મળતી હોય ત્યારે. ઓકે. સેકન્ડ નંબર પર આવે છે એબ્સોલ્યુટ પુઅર્ટી. Absolute poverty means inability of people to satisfy even their basic necessities of life. When poverty is decided on the basis of minimum amount of consumption and expenditure, it is called absolute poverty. એટલે કે એવું સમજો ને કે મહિને 300 રૂપિયા મહિને દિવસના 300 રૂપિયા, કે જ્યારે માણસ પોતાના ખાવા પીવા અને રહેવાની એક મિનિમમ જરૂરિયાત, કે ભાઈ આટલું નાનું ઘર તો મને, મતલબ એક માણસને એક નાનું ઘર તો જોઈએ જ, એક માણસને 2 ટાઈમ પૂરતું આટલું જમવાનું તો જોઈએ જ, બરાબર છે, એક માણસને આટલું કપડાં તો જોઈએ જ, આ ટાઈપના, ભલે એકદમ જૂના ગમે તેવા હોય બટ આ ટાઈપના કપડાં તો જોઈએ જ, કે જેની લાઈફસ્ટાઈલ થોડીક મેન્ટેન રહે. થોડીક એટલે એવું સમજો ને કે માણસ 3 કે 4% તો જીવી શકે, અને જો એટલું જીવી શકે તો એ ગરીબ નથી. બટ તમને એવું જાણીને થશે કે ભાઈ એટલું પણ ઇન્ડિયામાં 4 કરોડથી 5 કરોડ લોકો પાસે નથી, કે જેટલી ન્યૂઝીલેન્ડ જેવી કન્ટ્રીની જેટલી વસ્તી નથી એનાથી 10 ગણા લોકો, એનાથી કેટલા 10 ગણા લોકો આપણા ત્યાં રાતે ભૂખ્યા સૂઈ જાય છે. ઓકે, તો આ ગરીબીની વાત છે. એ ગરીબીને કઈ કહેવાય? એબ્સોલ્યુટ પોવર્ટી. તો કે મિનિમમ ક્વોલિટી ઓફ સેરલ્સ, પલ્સીસ, એટલે કે દાળ, અનાજ એની બધી વાત છે, બટર, મિલ્ક એટસેટ્રા ડિસાઇડેડ ફોર અ સબસ્ટિસ્ટન્સ લેવલ, એ મળવું જોઈએ. બટ હવે એક વસ્તુ વિચારો, ઘી ખાઈ શકે કોઈ? બટર મિલ્ક, છાશ ને બધું પી શકવાનું છે એક ગરીબ માણસ? નહીં. તો એ નહીં મળતું, એવા લોકોને શું કહેવાય? ગરીબ. દેટ મીન્સ મની વેલ્યુ ઇઝ ડિસાઇડેડ. હવે આ બધી વસ્તુનો એક ભાવ હોય કે ભાઈ આટલી તો રેગ્યુલર માણસને જરૂર છે, તો એનો રેગ્યુલર ખર્ચો છે મહિને 200 રૂપિયા, એટલે કે માણસનું પેમેન્ટ હોવું જોઈએ 300 રૂપિયા. આપણે મિનિમમ વેજ નક્કી કરીએ છીએ ને કે ભાઈ આટલા મિનિમમ વેજ આપવાનું, તો આવી રીતે ડિસાઇડ થાય. પણ જેની પાસે એ કામ નથી, એ ભીખ માંગીને જીવન ચલાવતો હોય ને એને પૂછવાનું, બરાબર. અને એક માણસની રોજિંદી જીવનની લાઈફસ્ટાઈલ બહુ અઘરી હોય છે, જેમાં 300 કે 200 રૂપિયા થઈ રહેતા નથી. ઓન ધ બેઝિસ ઓફ ધીસ પર કેપિટા કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ડિસાઇડ, અને આના પરથી આપણે ભાવ નક્કી કરીશું કે ભાઈ આટલા રૂપિયા એક માણસને મળવા જોઈએ અને જરૂરી છે જીવવા માટે. બટ જો નહીં પૂરી કરી શકતો તો એ કોણ કહેવાય? ગરીબ કહેવાય. નાવ those persons whose income is below this figure are considered to be below poverty line. અને જે લોકો આનાથી નીચે જીવે છે, એટલે એક નક્કી થાય ને જે રેખા, એ રેખા નક્કી થાય ને કહેવાય ગરીબી રેખા, અને ગરીબી રેખાથી નીચે જીવતા લોકોને કોણ કહેવાય? ગરીબો કહી શકો. The concept of relative poverty is more applicable to only developed countries, but the concept of absolute poverty is applicable. હમણાં સમજાવું. વિકસિત દેશો માટે કોણ? રિલેટિવ પુઅર્ટી. અને વિકાસશીલ દેશો માટે કોણ? એબ્સોલ્યુટ પુઅર્ટી. અને લાસ્ટ કન્સેપ્ટ છે કન્સેપ્ટ ઓફ પુઅર્ટી લાઇન. એ કન્સેપ્ટ થર્ડ નથી, બંનેમાં આવી જ ગયો. એબ્સોલ્યુટ પુઅર્ટીની અંદર જ પુઅર્ટી લાઇન આવે છે, એટલે એક વસ્તુ યાદ રાખો કે એબ્સોલ્યુટ પુઅર્ટીનો ભાગ જ છે કન્સેપ્ટ ઓફ પુઅર્ટી લાઇન. જ્યારે તમારે એબ્સોલ્યુટ પુઅર્ટી નક્કી કરવી હોય, જોવી હોય એ કેટલી છે, ત્યારે તમારે આ તો જોવું જ પડે કે આ તો નક્કી કરવું જ પડે કે ભાઈ પુઅર્ટી લાઇન કઈ હશે. તો કે પુઅર્ટી લાઇન હેઝ બીન ડિફાઇન્ડ એટ ધેટ લેવલ ઓફ પર કેપિટલ એક્સપેન્ડિચર, એટલે કે માણસના રોજિંદા જીવનનો ખર્ચો, માથાદીઠ ઘરગથ્થુ ખર્ચ મિનિમમ હોય એને કહેવાય પુઅર્ટી લાઇન. વિચ ઇઝ નેસેસરી ટુ બાય, એટલે એ ખર્ચા કઈ રીતે ડિસાઇડ કરવાના? તો કે એ ખર્ચામાંથી એ 2 ટાઈમ જમવાનું ખાઈ શકે, ટુ એન્શ્યોર મિનિમમ લેવલ ઓફ ન્યુટ્રિશન, અનાજ દાળ એને જમવાનું પૂરતું મળી રહે. ફોલોઈંગ આર 3 steps વિચ આર ઇન્વોલ્વ ઇન ડિટર્મિનેશન ઓફ પુઅર્ટી લાઇન. એટલે કે આ 3 વસ્તુને ધ્યાનમાં લઈને આ ગરીબી રેખા નક્કી
થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ મિનિમમ ક્વોન્ટિટી ઓફ ફૂડ એન્ડ અધર બેઝિક રિક્વાયરમેન્ટ. અધર બેઝિક રિક્વાયરમેન્ટ કઈ કઈ આવે આપણે આજે સાંજના વિડીયો લેક્ચરમાં જોઈશું જ. ટુ એસ્ટિમેટ ઇઝ મની વેલ્યુ, એટલે કે આ બધી વસ્તુ ડિસાઇડ થઈ ગઈ કે ચલો આ બધી વસ્તુ જોઈશે એક માણસને. પછી એનો ગોળ ગોળ આપણે હિસાબ કરવાનો કે ભાઈ દૂધના ઉચ્ચક આટલા રૂપિયા લખ્યા, આના આટલા ઉચ્ચક આટલા રૂપિયા લખ્યા, આના આટલા ઉચ્ચક રૂપિયા લખ્યા, અને એનો સરવાળો કરવાનો. એટલે કે આપણને રૂપિયા, એટલે કે દૂધ છે તો કેટલાનું, આ 20 રૂપિયાનું, હા તો એ રીતે ભાવ મૂકીને સરવાળો કરવાનો, અને એટલા રૂપિયાનું ટોટલ કરીને આપણે એનું શું કાઢીશું, મની વેલ્યુ. એટલે કેટલા રૂપિયા જોઈશે આટલું જીવવા માટે. અને પછી શું ડિસાઇડ કરીશું કે પર કેપિટલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર. એનું ટોટલ એટલે શું કહેવાય, કેપિટલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર. નાઉ ધોઝ પર્સન હુઝ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ફોલ બિલો ધીસ ફિગર આર કન્સિડર ટુ બી બિલો પુઅર્ટી લાઇન. અને જે માણસ આટલું પણ ના કમાઈ શકતો હોય અને એ રેખાની નીચે જાય એને કહેવાય ગરીબ. અને એ જે રેખા છે, જે કન્ઝમ્પશન એક્સપેન્ડિચર આપણે ધાર્યો છે, એને કહેવાય શું કહેવાય, કન્સેપ્ટ ઓફ પુઅર્ટી લાઇન. ઓકે, તો કોઈ પણ ડિફિકલ્ટી હોય તો તમને પછી આજે લેક્ચરમાં પૂછી શકો છો. ઓકે, તો મળીએ આપણે. ગુડ ડે.